આદિત્ય, શું માંડ્યું છે આ? આજે સાંભળ્યું કે તે ઘરમાં તારી ભાભી ઉપર હાથ ઉપાડવા ગયો હતો તું, અને તારી પત્ની ઉપર પણ હાથ ઉપાડી લીધો. હા, કાલે ઉપાડ્યો તો ને આજે ઉપાડ્યો. આ ભાભી બેસી ગયા, વસમાં આવ્યા હતા. એને કોણ કહેતું હતું કે વસમાં આવે? તો વચમાં આવે જ ને. આ તું કરી રહ્યો છે એવું તે જો. આમાં છે ને આ બધી બાબતોને તારે આટલી બધી મન ઉપર લઈ લેવાની જરૂર નથી. આમ પણ કેમ શું એટલે એ લોકોને તમે હું બોલો છો? આ જરાક વિચાર કરો ને કે એને હું માંડી છે. આ હંધુય મારા ભાભીએ કીધું છે. આ તમે બે નાખ્યું હોત ને તો ત્યાંથી બોલતી બંધ થઈ જાત અને મારા ઘર સુધી વાત ન પોગત. આ એને અંકિતાને ચડાવી છે. તારા ભાભીએ કઈ ખોટું નથી કર્યું, સાચી જ વાત છે. આ ગામમાં તારી અને મારી સિવાય એક કાંડો જોવા મળે છે? આ ક્યારે હાલતોય જોવા મળ્યો કેડે? નો મળે. કારણ કે બધાયને પોતાના ભવિષ્યની ચિંતા હોય, તો એ લોકોને છે એના ભવિષ્યની ચિંતા. અરે ભાડમાં ગયું એવું ભવિષ્ય જ્યાં મા બાપને મેલીને હાલતીનું થવાનું હોય. મારે નથી જોવું. મારું ભવિષ્ય જેવું જાવું હોય એવું જાય. આ ગઢિયાવે જિંદગી કાઢી નાખી અહીંયા. અને તમે વાત કરો છો તે આપણા બાય નથી ઈચ્છતા કે શહેરમાં જાઓ. અને તમે સમજી લેજો, તમારે જવું હોય ને તો મોટા ઉપાડે જાઓ. હું ના નથી પાડતો. હા તો વાંધો નહીં. મારે છે ને શહેરમાં જવું છે. મારે મારા છોકરાને ભણાવવા છે, ગણાવવા છે ને આ ગામડાની આ હળી ગયેલી આ નિહાળુમાં નથી ભણાવવા. મારે છે ને મોટી મોટી નિહાળુમાં મારા છોકરાને ભણાવવા છે, અને ઈ તે ઇંગ્લિશ મીડિયમમાં. આપણે લોકો તો ભણ્યા, ભણી કરવીને શું કરી લીધું? કાંઈ કર્યું છે? એના કરતાં તો સારું છે ને કે મારા છોકરા શહેરની નિહાળમાં ભણશે, સારું શિક્ષણ લે અને કાંઈક મોટું કરશે. શું કરશે? તંબુરો કાંઈ નહીં ઉકાળી લે. આ હંધાય પૈસા છે ને વ્યર્થ જાહે. આ છોકરાઓ ઉપર આશા રાખીને બેસો ને તો એ પાણીમાં જ જવાની છે. તમને એમ છે કે તમે કાંઈ ન કરીએ કે તમારા છોકરા ત્યાં ભણશે તો હું કંઈ કરી લે એમ? તમારે કરવું હોત તો અહીંયા જ કરી શકો એમ છો. અહીંયા વિચારો, અહીંયા કંઈક કરો. મારે છે ને તારી જેવું નાનકડું એમ તું મગજ નથી. ભગવાને મને વિચારવા સારું બહુ સારું મગજ આપ્યું છે. અને આમ જો ભાઈ, તું છે ને એક કામ કરી લે. આ તારો અને મારો ભાગ જે કઈ પણ મિલકતોમાં પડતો હોય ને, આ જમીને વેચી નાખી. આ જમીનમાંથી તું તારા ભાગના લઈ લેજે, મને મારા ભાગના આપી દેજે. એટલે હું છે ને શહેર વિયો જાઉં અને મારે જે કરવું છે હું કરી લઈને, તારે છે ને તારા પૈસા આવે એનું જમીન લેવું હોય તો જમીન લેજે, અને કાંઈ ન લેવું હોય તો તારી ઉપર છે. બાકી તારો રોટલો તારે કેમ કાઢવો એ તું વિચારી લેજે. જમીન વેચવાની નથી થતી. હા, હું કામ આ નથી શહેરનો વેચવી. મોહ ચડ્યો હોય ને તો તમારી રીતે જાઓ શહેરમાં અને કરો ઊભું. જમીનનો એક ટુકડો નહીં વેચવા દઉં અને ભાગ અટાણે નહીં પડે. ભાગ પાડવાનો સમય આવશે ત્યારે બા કહે, અને બા કહે ને ત્યારે ભાગ પડશે. ખોટું કરી રહ્યો છે નાનકા. ખોટું તમે કરી રહ્યા છો. જમીનના ભાગલા પડશે. મારા ભાગના મને રૂપિયા જોશે. નહીં આપું તો? અરે હું કામ નો પાડવા દે ભાગ? મારે નથી પાડવો ભાગ. પણ મારે પાડવો છે ને ભાગ. હા તો જાઓ, જમીન તારા પાડો. એકલાની નથી. જમીન છે ને મારા બાપની હતી, અને મારા બાપની છે ને મોટી મૂર્ખામી જી છે કે એને છે ને મર્યા ને એ સમયે જમીનના ભાગલા નો પાડ્યા. આ જમીન છે ને બાના નામે રાખી મૂકી. નકર તો છે ને ખેડૂનો જમીન વેચીને ક્યારનો શહેરમાં આવ્યો ગયો હોત. આ તને પૂછવા વારે રહ્યોય નો હોત. હા, તમને ભારે શહેરનો સસકો છે નહીં? તો સાંભળી લ્યો, બાપાએ સારું જ કામ કર્યું છે. આ ભાગલા નથી પડ્યા ને બહુ સારું કર્યું. નકર તમે તો કેટલાય વર્ષ પહેલા વહી ગયા હોત ને. આ ત્યાં અત્યારે હું કરતા હોત રામ જાણત. અહીંથી મારે પૂરું કરવું પડતું હોત. એના કરતા સારું છે કે તમે અહીંયા ગુડાણા છો. હા, સૌથી મોટામાં મોટી ભૂલ છે મારી. વધારે બોલાવો ને, મારો મગજ જાય તમને ખબર છે. પછી ન થવાની થાય. રહેવા દો, જાવ અહીંયાથી. મગજ જાય એટલે હું કરી લઈ. ભાગ નહીં મળે, નીકળો. અરે હું કામ નો મળે ભાગ? મારી ના જમીન છે પાડી ને, હું મોટો છું ને. આ તો હું થઈ ગયું. ટીલું લીધું છે કઈ મોટો છો તો? હા તો? નથી એવો ભાગ. નહીં પડે ભાગ તો? અરે ભાગ લઈ લે તું. ના પાડું છું ને. હા, તું મારી ઉપર હાથ ઉપાડી એમ? હવે તો 100% ભાગ લઈને જ જાય અહીંયાથી. તો સાંભળી લે મોટા, તને મેં ના પાડીને ભાગ નહીં મળે. તું કોલર મૂક મારો. કોલર એનો પકડશો? કોલર હું તને પાડી દે અહીંથી ધક્કો મારીને, સમજી હા લેજે. તો હુંય પાડી દઈ તને. હારું હાર લઈને જાય. વિચારું કે તું મોટો છો એમ જો તું, એટલે તું સમજી લેજે. એટલે એ તો હુંય નહીં વિચારું. આ હું મંડાણા છો બેવ? મૂક મને. એ આને સમજાવી દો. પણ અહીંયા હું મંડાણા છો? આ ઓલો રગલો આવીને મને કહી ગયો કે ઓલા બેવ ભાઈ બાંધે છે. અરે આ કઈ જગ્યા છે બાંધવાની? આખા ગામમાં આપણું નામ છે અને તમે બે અહીં બાંધો છો? તમે એના શિખામણ આપો છો. આ અંધું છે ને તમારી લીધે થયું છે. આ જમીન, આ ગામડું, હવે ગામડે રહીને શું ઉકળવાનું છે? એ બા, હું બોલું આમ ધ્યાન રાખ, ધીમે વાત કર. ધીમે જ વાત કરું છું. તારે મને સમજાવવાની જરૂર નથી.
મને બધી ખબર પડે છે શેને આ જમીનમાંથી ભાગ આપી દ્યો મને મારો એટલે હું તો શહેરમાં જાઉં બાકી તમારે તો હળી હળીને મરવું છે તો હળી હળીને મરજો ને હા તું તો મા માટે મરવાનું જ વિચારજે જા તને ભાગ નહીં મળે જે થાય કર લે હું કામ નહીં મળે મને મારો ભાગ હવે તો કાયદેસરનો મારો ભાગ હું પાડીને રહી અને આમે તે તમે મને ભાગ નહીં આપો ને તો જમીનના કાગળિયા હંધાઈ મારી પાસે પડ્યા છે એમાં ખોટે ખોટા તમારા અંગૂઠા પડવી ને જમીન વેચી મારી હા. પછી કહું છું તારી પાસે જે છે ને ઈ નકલ છે બાકીના તો મેં બધા મૂકી દીધા છે અને ક્યાં મૂક્યા ઈ તને નથી ખબર ક્યાં મૂક્યા છે હવે ખબર છે આ પટારામાં મૂક્યા છે પટારો આજે રાતના તોડીને વેચી આવી એટલે તું જાને વેસી આવજે ને ના, ના. કેવો બાપ મારી જમીનમાં પગ મૂકે ઈ જોઉં છું ટાંટિયા નો ફેરવી નાખું તો એવો બાપ કેજે એટલે હું જ મૂકવાનો છું ભાઈ જમીનમાં પગ હું કરી લઈ તો તું તારા ટાંટિયા તોડ નાખી તો હુંય તારા ટાટિયા તોડી નાખી હા તો આખરે શહેરમાં તો- તારે જાવું છે ને તો આમના ઉઘાડા પગે જાજે દેડકાની જેમ તું ન્યા મરજે હા તું અમને કહેશો ને કે અહીંયા હડી હડીને મરો છો હડી હડીને તો તમે ન્યા મરશો નીકળો હાલો નથી નીકળવું મારું ઘર છે મારી જમીન છે જ્યાં સુધી ઘર ખોવડા બેસાય નહીં ને મને મારા ભાગના રૂપિયા નહીં મળે ને ત્યાં સુધી કાંઈ જવાનું નથી હા બરો છે ને તારો તારી પાસે રાખજે બહુ વધારે બરો દેખાડવાની જરૂર નથી અને બસ હું જીવું છું ને ત્યાં સુધી ભાગલા નહીં પડે અરે તો તમને મારીને ભાગલા પાડી લેવું અરે મને આંગળી તો અડાડ આ મારો બેઠો છે આંગળીએ નહીં અડાડવા દે લ્યો માને મારવા નીકળ્યો જો હા જુઓ તમે ઉપાધિ નહીં કરો હાલો ઘેર આને તો કાંઈક આંટો સટકી ગયો લાગે છે ભાભીને જ નહોતો આનોય ગયો આદિ આ તમે બે બાંધ્યા આખા ગામમાં બધે વાતું લઈ ગઈ કે બેવ ભાઈ બાંધ્યા કેવા બાંધ્યા તો ઘડીક તમે મોડા આવ્યા હોત તો તો એને તે દેખાડ દે તેને હું હા એક પડી જ જાત હું પડી જાય એને ઘા કરી દેવાનો હતો આ ક્યારનો સોંટો છે શહેરમાં જાવું ઉપાડ લીધો ભાગ દઈ દે ટાણ લગીને કોઈ દી ભાગ માંગ્યો છે ને તમારી પાસે મને ખબર છે બે ભાઈઓ કેવા હંપીને રહેતા કોઈ દી કોઈ કઈ આ વાત જ નથી કાઢી પણ ઓલી બે આવી ને પછી તો બસ કોણ જાણે કેમ મોઢામાંથી શેરની વાત જ નથી જાતી રોજ સવાર પડે ને શેર સાંજે હુવે ત્યાં શેરમાં જાવું છે અને એટલે જ છે ને મેં હવે ફેસલો કરી નાખ્યો છે જાવ શેરમાં જાવ હું અહીંયા રહી એકલી હું બોલો છો તમે આ હે શહેરમાં જાવ એટલે શું થયું ખાવાનું થઈ ગયું છે બોલાવા આવીશ વાલો જાઓ ખાયો મારે જ કાંઈ ખાવું નથી કાં ભૂખ મારી દીધી છે બધાય મળીને હવે હું કર્યું છે બાપા અમે તો તમે જ કર્યું છે હું કર્યું છે બાપા એટલે તમે કઈ બાકી મૂક્યું છે મેં શું કર્યું છે શેની વાત હાલે છે મને કહેશો આ ઘરમાં હોળી છે ને તમે જગવી છે આ તમને એક પેલા મૂકવાની જરૂર હતી મોટા ભાઈ આમને સમજાઈ દેજો બા આ કઈ વાત કરવાની રીત છે ભાભી યારે કોઈ આવી રીતે વાત કરે આ તમારા લીધે જ બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો છે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ છે અને મારા પાછા લીધે? કહો છો કે મેં શું કર્યું આ તો તમારા લીધે જ ને કેવી રીતે મેં કીધું છે બા એમને ઝઘડો કરવાનો આમને સમજાવો જેમને તેમ તડાકા લેતા હોય છે બાયડી તો બાયડી ની યારે ગમે એમ વાત કરે છે કે ભાભી યારે આવી રીતે વાત ન થાય હો તો બહેન કરો ને તમારો ઉપાડો આ શેરનો ઉપાડો લીધો છે એક ધારો તે આ શાંતિથી સમજાવવાની કોશિશ કરતો તો પ્રેમથી દાંત કાઢીને ના પાડતો તો સમજાતું નહોતું માથા ફોડવા માંગો છો એકબીજાના મેં કીધું છે કે તમે બે બાંધો તમારા બે ભાઈઓમાં હંપ નથી એમાં કોઈ શું કરે અરે મારો ભાઈ બુદ્ધિ વગરનો છે એને ભાન નથી પડતી દેવાંગને સિયાને મોટારે વાત કરવાની રીત કઈ આ મોટા ઈ છે કે આ ઈ જ નથી ખબર પડતી મન તો પણ મારા બે છોકરાઓ નાનેથી મોટા થયા કોઈ દી એકબીજાની આમે ઊંચે અવાજે વાત નથી કરી અને આ તમે બે જણીઓ આવી પછી બે હંપીને રહ્યા નથી વાહ બા હું તમને સોખું કહી દઉં છું બા મારી વાત સાંભળી લેજો તમારે જેને ગમે જે કરવું એ કરજો પણ તમે દેવાંગને ભાગે ન આપતા ને શહેરમાં જવાની રજા ન આપતા મને ભલે તમને કીધું મને ભાગ ન મળે હા આ બધું નક્કી કરવાની તારે કોઈ જરૂર નથી મારો ભાગ તો હું લઈને જ રહી તારે હું વળી મારી સામે તડીકા લઈને વાત કરે છે અને તમે બા અત્યાર લગી તો ગોપીવો ઉપડતી નહોતી કા તમારાથી અને હવે પાછી ગોપીવો થઈ ગઈ ખરાબ પણ તું થઈ ગઈ છે એવી એ તે જ આને સડાવીશ શેરનો ઉપાડો લઈને કોણ જાણે શેરમાં હું દાટ્યું છે આ તો પણ ક્યાં કાંઈ ખોટું કીધું છે હાસુસ કીધું છે આખા ગામના બધા લોકો જો સમજવા તૈયાર હોય
તો આપણે જડ બુદ્ધિના કહેવાય કે આપણા જ લોકો નથી સમજતા અહીંયા. પણ ઈવડે ઈ જ હમણાં કહેતા હતા કે ફલાણાની દીકરી પોલીસ બની શહેરમાં જઈને તે તમને શું લેવા કેવા આવ્યા હતા? આ તમને ક્યાંક તો હૈયે દામ લાગે છે ને કે તમારાથી વધારે બીજા આગળ વધી જાય તો? એ ના એમ નથી લાગતો, પણ તમે લોકો ગામના છોકરાઓ ગયા છે શહેરમાં ને બહુ કમાણા ને બહુ આમ કર્યું. એ અહીંથી શહેરમાં ગયા પણ ત્યાં જઈને હું એની હાલત છે એ તમને કોઈને કઈ ખબર છે? અરે ગામમાંથી પસામાંથી 10 જણાના ઉદાહરણ તો હારા હશે ને તો આપણે હારા જ ઉદાહરણ પકડવાના થાય છે. અમે કોઈ દી કોઈના ખોટા ઉદાહરણ પકડ્યા જ નથી. લ્યો તો અને એમાં ન્યા ક્યાં ખોટું કીધું છે? હારું તો કે છે કે શહેરમાં જઈને હારું થાય એમ. તું શાંતિ રાખ. હા, તારે કાંઈ બોલવાની જરૂર નથી. ના ના કોક હાસું બોલે એટલે એને દબાવી જ દેવાનું છે આ ઘરમાં, બાકી કોઈને બોલવા તો દેવાના જ નથી. આપણે હાસું કહીએ એટલે આપણને બોલવા જ ન દે. આમનો તો ઉપાડો વૈધો છે ને કે વાત જવા દ્યો. મને જ તડીકા લઈને વાત કરે છે તો આ બીજારે હું ન કરે? એન બાયડીને કેટલી હેરાન કરતા હશે. લાકડું ખાઈને માથું ફોડ નાખ્યું અહીંયા. હવે મારો મગજ જાહે તો હા તો ભાઈ મારો મગજ જાહે હો. તો તું પહેલા માથું તને ફોડી ડાળી નાખી દે. તો આ તો આમ નમ નહીં બેહું હું તે કાઈ હું સડાવી દે બે ચાર. ના પાડીને નથી જવાનું. હવે આ ઘરમાં કોઈ વાત કરતા નહીં, શહેરમાં જવાની. બરોબર, તમારે મહેરબાની શું કરીને કહી દઉં. જવાનું છે કે નથી અરે જવાનું? ના રે ના ઈ મૂર્ખો છે, હું કઈ થોડો મૂર્ખો છું. શહેરમાં જવાનું છે એટલે જવાનું જ છે. આ હજી ઊભા ઊભા તમે છે ને થાંભલો બનીને જોયા જ કરજો. કાઈ ન બોલતા, ભલે બે ભાઈઓ કપાઈ મરે, તમારે શું? તમારે તો તમારી જીદ પૂરી થાવી જોઈએ. અરે સૂટ આપો ને એકવાર, હમણાં બંનેને બતાવી દઉં. હા આપણે તો કોઈ- આપી દ્યો ની છૂટ એટલે ખબર પડી જાય કે કોનામાં કેટલી તાકાત છે. તને શું લાગે છે તું જ કઈક કરી લે એમ? એ બસ બહુ થયું. કેટલા દાડાથી હું આ સાંભળું છું પણ બસ કોઈ પોતાની જીદ છોડતું નથી. એક કે શહેરમાં નથી જાવું અને બીજો કે ગામડું નથી મૂકવું. હું માંડ્યું છે આ બધું? આ તો કોણ ખોટું છે આમાં? તું ખોટો છે. અમે લોકો હાવ ખોટા જ થઈ. હવે ખોટા થઈ તો ખોટું જ બનીને રહેવું છે. અમારે શહેરમાં જવું છે ને અમારે અમારા ભવિષ્યનું વિચારવાનું થાય છે. બાકી જેને નો જવું હોય ને આઈના નાના પડ્યા રહીને મરી જાય, અમારે કાંઈ લેવા દેવા નહીં. એ હારું તો હા તો શહેરમાં તો છે ને અમારે જવાનું જ છે. હા એ હારું બાંધી લીધું બધાએ. સાંભળો, જેને શહેરમાં જાવું છે ને એને હું દઈ દઉં. જાઓ તમે શહેર ભેગા થાવ. જેને આઈ રહે હોય ને એ આઈ રહે. અને તમારે બધાને જાવું હોય ને તોય તમે જાઓ. હું એકલી મારું ખોરડું હાસવીને બેહી રહી. બસ આને ગામડાનું આ એક ખોયડું ચાલીને પડ્યું રહેવું છે. તમારે શું કરવું છે? અહીંયા ને અહીંયા રહેવું છે, આમની હારે માથાકૂટ કરવા, નહીંતર હવે હું થાકી ગઈ છું. અરે કીધું તો છે આપણને આપણો ભાગ આપી દે એટલે આપણે શેર ભેળા. બાકી આપણે અહીંયા કાંઈ રહીને મરવાનું થતું નથી. શોખું જ છે. હા તો કાલ અમારો જે ભાગ થતો હોય ને ઈ પાડી દેજો, અને આમને અહીંયા મરવું છે ને તો મરવા દ્યો. તમારે હા. અહીંયા રહેવું છે. હા તો અહીંયા જ રહેવાનું હોય ને. મેં કીધું શહેરમાં જવાનું. હા તો શહેરમાં જ જવાનું છે ને. ઈ બે શહેરમાં જાય છે તો આપણે નથી જવાનું. આપણે નથી જવાનું. લે હા? કેમ? કેમ હું? તું નીકળેલ. તારે જવું છે તમે શહેરમાં? ક્યાં છો? હા તો જવું જ હોય ને. તાર પિયર ઉપર અત્યારે જ નીકળ તું. અરે એ લોકો શહેર- કાલ જાહે ને તું અત્યારે જ નીકળ બહાર. શહેરમાં જવાનું નામ લઈએ એટલે હાલ પિયર ઉપર. હું અહીંયા રહેવાનો છું મારી બહાર. આ જેને જવું હોય ને એ નીકળે. હને? અને તાર ભાગ જોતો છે ને, તારો ભાગ તને મળી જાય. આપી દેવાનો ભાગ એટલે નીકળે અહીંથી. કાલ સવારે મળી જાય. બહુ જાઓ તમે શહેરની તૈયારી કરો. કાલ સવારે આનો ભાગ આપી દઈ. એ ભલે જાતો. જાઓ હાલો, તમે. હાલો આપણે એમને જી તડીકા લેવા હોય લ્યો. કામ ખાય પણ ગાડા થોડા ખાય. જોઉં છું કે તું હું ત્યાં શહેરમાં જઈને કેટલું ભેગું કરી લે. અને પછી અહીં ત્યાં તકલીફમાં આવે ને પછી અહીં માગવા આવે ને પછી હું એને અહીં આવવા દઉં છું. જો તું તારું શું કરવાનું છે? અહીંયા પડ્યું રહેવાનું છે શાંતિથી કે? હા તો મારા કિસ્મત જ ફૂટલા છે ને તો અહીંયા જ પડી રહી ને. બસ જાઓ કામ કરો. કરશું જ ને. ઈ જ લખ્યું છે, બીજું કાંઈ લખ્યું નથી. પણ હારે મોઢે કામ કરજો. આવું ડાચું જોઈ નહીં મને. હા હવે બેયનું સાંભળવાનું રહ્યું. મા દીકરા બે માથે ચડીને બેસશે હવે. બેટા તારા વાળી કહેતી હોય તો તુંય વયો જા ને. ન જાવું મારે. આ તમારે જાવું હોય તમે બે ઉપડો. હું અહીંયા તમારે હાટું રહું છું ને તમે પાછા હજી મને મોકલો છો. બેટા તારી બાયડીને અરે પડી રહે અહીંયા. મારે નથી જવું શહેરનો, મને મોહ નથી જરાય.